સાઈડ વાહન પર ચલાવનારાઓની ખેર નથી, કારણ કે જો તમે રોંગ સાઈડ વાહન હંકારશો તો તમારે ખાવા પડી શકે છે, જેલની હવા ખાવી પડી શકે છે। શહેરમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવ સાથે નિયમનું પાલન નહીં કરનાર વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ અને કાર્યવાહી શરૂ કરી છે, જેમાં તારીખે 21 માર્ચથી 23 માર્ચ દરમિયાન રોંગ સાઈડના સ્પોટ પર આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી। તો 3 દિવસમાં 112 લોકો સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરાઈ છે અને શહેરમાં અવારનવાર આ રીતે આ જે બનાવો બનતા હોય છે, અકસ્માતના કિસ્સાઓ બનતા હોય છે અને જેમાં રોંગ સાઈડથી આવતા વાહનો પણ એટલા જવાબદાર છે। તો પોલીસ હવે સતર્ક બની છે, ટ્રાફિક ડ્રાઈવ યોજી નિયમ તોડતા લોકોને દંડ ફટકાર્યો। પબ્લિકને ખબર પડે કે અમે રોંગ સાઈડ જઈએ છીએ, એના માટે અમે કાયદાકીય કાર્યવાહી કરવા માટે અમે એફઆઈઆર નોંધીએ છીએ। એફઆઈઆરની કાર્યવાહી દ્વારા જે રોંગ સાઈડ વાહન આવતું હોય એમને થોડી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, એટલે એમને ખબર પડે કે અમે રોંગ સાઈડથી નહીં આવવું જોઈએ, એ રીતની કાર્યવાહી કરે છે। અને અમે છેલ્લા 2 દિવસની અંદર 112 જેવા એફઆઈઆર નોંધી અને કાર્યવાહી કરવામાં આવેલ છે। સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તેમજ વિપક્ષ નેતા પાલ સાકરિયા દ્વારા મનપા કમિશનરની ઓફિસ બહાર પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને તે દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા આપના નેતાઓની અટકાયત કરી અને અટકાયત દરમિયાન આપના નેતા પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે મનપા કમિશનર લોકહિતના સવાલનો જવાબ આપી રહ્યા નથી અને વિરોધ પ્રદર્શન પહેલા સુરત મહાનગરપાલિકાની ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। બીજી તરફ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ વિપક્ષના કોર્પોરેટર દ્વારા હાથમાં પ્લે કાર્ડ લઈને વિરોધ કરવામાં આવ્યો। જેટલા પણ આમ આદમી પાર્ટીના જે નગરસેવકો છે, અમે લોકો જે પ્રશ્નો પૂછીએ છીએ, લોકહિતની જે માંગણીઓ છે, જે પત્રો લખીએ છીએ, આજ દિન સુધી એમના ના તો એ જવાબ આપી શક્યા છે, જે પ્રશ્નો બજેટ અનુસંધાને પૂછવામાં આવ્યા છે એમનો જવાબ નથી આપી શક્યા। તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે લાખો કરોડોનો જે કૌભાંડ છે ભાજપની સરકારમાં થઈ રહ્યો છે, તો માત્ર ભાજપ વાળા જ નહીં પરંતુ આવા જે અમુક અધિકારીઓ છે એમનો પણ સાથ સહકાર એટલો જ છે